हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। तो फ्रेंड्स, आज આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં મેનેજમેન્ટ એકાઉન્ટ, જેમાં આપણે અભ્યાસ કરીએ છીએ રોકડ અંદાજપત્ર। અને આજે આપણે છે ને તમારા આખા સિલેબસનું રોકડ અંદાજપત્ર છે ને આખું ચેપ્ટર, એમાં એકદમ મોસ્ટ ટાઈમ પે દાખલો હોય ને આજે આપણે એ કરવાનો છે। આ દાખલાને અંત સુધી જોજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, મોસ્ટ ટાઈમ પે દાખલો છે। આ દાખલામાં તમને બહુ બધા પોઈન્ટ નવા કહેવાનો છું અને મેઇન પોઈન્ટ જે પરીક્ષામાં આવતો જ છે એ પોઈન્ટ તમને કહેવા સમજ પડી। એટલે જાગતા રહેજો, જાગીને વિડીયો જોજો, ઊંટા વિડીયો નહીં જોતા, બરાબર। અને એકદમ શાંતિથી આ વિડીયો બનાવેલો છે, તમે આખો વિડીયો એકદમ શાંતિથી જોજો। આમાં જે મેઇન ટોપિક છે ને 11મો ટોપિક છે, લોનવાળો એક ટોપિક આવે પરીક્ષામાં, દર ફેરી પૂછાય અને બધા સ્ટુડન્ટ આમાં પૂછવાય જ જાય, પછી એટી આવે। એટલે મેં આ ટોપિક એકદમ શાંતિથી સમજાવવાનો છું, બરાબર। એટલે વિડીયોને આખો અંત સુધી જોજો, બરાબર। ચાલો, અહીંયા તમારી આ ચોપડીનો, જો તમારી પાસે ચોપડી હોય તો ઉદાહરણ નંબર 4 કાઢજો, અને નહીં તો કંઈ નહીં તો આપણી આ રકમ અહીંયા છે જ। હવે ધીમે ધીમે હું સ્વાધ્યાયના પણ દાખલા હું તમને કરાવવા આઈએમપી, બરાબર। ઉદાહરણનો ચોથો દાખલો કરાવી દો, પછી સ્વાધ્યાયના પણ કરાવવા આઈએમપી। એટલે જે આઈએમપી હોય એ બધા હું તમને કરાવવા, કે બધા અલગ અલગ દાખલા જે પરીક્ષામાં પૂછાય એવા છે, બરાબર। ચાલો સ્ટાર્ટ કરીએ। જો રકમ વાંચીએ, દાખલા નંબર 4, ગાર્ડન મેન્યુ લિમિટેડ નીચે આપેલી માહિતી પરથી જુલાઈથી ડિસેમ્બર 2012ના 6 માસની મુદતનો, કેટલા માસથી કેટલા માસનું આવ્યું પહેલે એ સમજો તમે। જુલાઈ માસથી ડિસેમ્બર માસ સુધીનું 6 માસનું, એટલે જુલાઈથી ચાલુ થયું તો હેડિંગ શું આપ્યું? જુલાઈથી ડિસેમ્બર સુધીનું રોકડ અંદાજપત્ર। જેટલા માસનું તમને રોકડ અંદાજપત્ર બનાવવાનું કહીને સૂચનામાં, એટલા માસનું બનાવી દેવાનું, કંઈ વિચારવાનું નહીં। એટલે આપણે શું કર્યું? પહેલાં હેડિંગ લખ્યું જુલાઈથી ડિસેમ્બર સુધીનું રોકડ અંદાજપત્ર, પછી શું લખ્યું? વિગત જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, બરાબર છે। પછી અહીંયા શું લખ્યું છે? શરૂની રોકડ શિલ્લક, ઉમેરો રોકડ આવક, અહીંયા થોડી જગ્યા છોડી દેવાની, કુલ રોકડ આવક બાદ રોકડ જાવક, અને અહીંયા કુલ રોકડ જાવક એટલે બી, અને પછી એ માઇનસ બી। અહીંયા મેં પ્લસ લોન લીધી અને માઇનસ લોન પરત કરેલી છે ને, એટલે એ એટલા માટે લખું કારણ કે આ દાખલામાં લોનવાળો એક ટોપિક છે, એટલે બરાબર। નહીં તો આપણે પેલું ખાલી એમને એમ લખીએ છેવટની રોકડ શિલ્લક એ માઇનસ બી, પછી જે નીચે આવે એ ઉપર લઈ જવાનું, બસ એવું જ કરવાનું છે। પણ જરાક આ નવું આવેલું છે, એટલે આ જોજો ધ્યાનથી। તમે તમારી નોટમાં પહેલાં શું કરો? આ સ્ટ્રક્ચર આખું અહીંયા પહેલાં જે છે ને નમૂને દોરી દો પેન્સિલથી, બરાબર। એટલે ફટાફટ આપણે પછી એન્ટ્રી મારી દઈએ, એટલે કમ્પ્લીટ થઈ જાય જલ્દી। ચાલો, તો સૌથી પહેલો પોઈન્ટ આપણે શું કરતા હતા ખબર? કે અહીંયા જે મહિનો હોય ને એની રોકડ શિલ્લક તમારે શોધવાની દાખલામાં। કયો મહિનો અહીંયા છે? જુલાઈ મહિનો છે। જે પહેલો મહિનો તમને કહીને એ પહેલા મહિનાની રોકડ શિલ્લક તમને હંમેશા દાખલામાં આપેલી હોય। રોકડ શિલ્લક નહીં હોય કારણ પહેલા મહિનાની બેંક ઓવરડ્રાફ્ટ હોય એ બેઠો તમને આપેલો જ હોય। જો બીઓડી હોય ને તો રકમ માઇનસમાં લખવાની, અને જો રોકડ શિલ્લક કે બેંક શિલ્લક હોય ને તો પ્લસમાં લખવાનું। તો જોઈએ આપણે આ દાખલામાં ક્યાં તમને આપેલી છે જુલાઈ મહિનાનું કંઈ તમને કીધેલો હોય તો જો ફ્રેન્ડ્સ, 11મો હવાલો વાંચો। 11મા હવાલામાં તમને શું કીધું? કે કંપનીની રોકડ શિલ્લક 30/6/2012ના રોજ 1 લાખ રૂપિયા છે। 30/6/12 એટલે જૂન મહિનાની આખરની, એટલે જુલાઈની શરૂઆતની થઈ ને, એમ કહેવાય એને, બરાબર। એટલે 1 લાખ રૂપિયા તમારા જે છે ને એ જુલાઈ મહિનાના શરૂની રોકડ શિલ્લક કહેવાય, એ તમને આપેલી જ છે। તો અહીંયા આપણે લખી દઈએ શરૂની રોકડ શિલ્લક 1 લાખ। ચાલો, તો શરૂની રોકડ શિલ્લક 1 લાખ લખાઈ ગઈ। હવે તમારે શું કરવાનું છે? મારી વાત એકદમ ધ્યાનથી સમજો। હવે તમારે એવું વિચારવાનું છે કે તમને પરીક્ષામાં આ 11 હવાલા પૂછાય ને, 11 હવાલામાંથી એક હવાલા તમારો થઈ ગયો, પણ હવે એવું વિચારો કે હવે તમને કયો હવાલો એકદમ ફાઇન લાગે છે? એટલે તમે કેવો હવાલો તમને કે આરામથી તમે સોલ્વ કરી શકો છો વગર કોઈ કન્ફ્યુઝન, એવો હવાલો શોધો, બરાબર। જો એકદમ તમારી રીતે શીખવાડે કે તમે પરીક્ષામાં કેવું પરફોર્મન્સ આપો, સમજ પડી? એટલે તમારે આવું જ જોવાનું, જે તમે પહેલે સોલ્વ કરી શકતા હોય ને એ તમે પહેલે લઈ લો। ચાલો, તો એક કામ કરીએ, આપણે એકદમ ઇઝી હવાલો પહેલે લઈ લઈએ ને, તો જો આપણે એક વસ્તુ કરીએ, આપણે છે ને 10મો હવાલો લઈ લઈએ પહેલાં। 10મો હવાલો, 10મા હવાલામાં શું છે? જો ભાડું દર મહિને ₹2000 ચૂકવવાનું છે। હવે આ તો બધાને આવડવાનું જ છે કે ભાડું તો દર મહિને ફિક્સ જ રહેવાનું છે અને ચૂકવવાનું છે, એટલે જે આવક થાય જો, એટલે આવા બધા હવાલામાં બેઠા માર્ક લેવાનો હોય તે બેઠા લઈ જ લેવાના। ચાલો, તો એક કામ કરીએ, આપણે અહીંયા ભાડું લખી દઈએ પહેલાં। શું લખીએ? ભાડું દર મહિને 2000 રૂપિયા ચૂકવવાના જ છે ને, તો અહીંયા પણ 2000 લખીએ, અહીંયા પણ 2000, અહીંયા પણ 2000, બધા મહિને 2000 લખી કરવાના, કારણ કે આ તો ફિક્સ જ ખર્ચ છે, દર મહિને સ્થિર રહી, લખાઈ ગયા 2000। જો આટલું કરો એમાં પણ તમને 1 માર્ક આરામથી મળી જાય, ખબર પડી? એટલે આ રીતે જોવાનું। ચાલો, હવે 9મો પોઈન્ટ સોલ્વ કરી નાખીએ। ઓક્ટોબર 2012માં 45,000નું યંત્ર ખરીદ્યું છે અને તેના નાણાં ચૂકવવાના છે।
એટલે અહીંયા યંત્રની ખરીદી કરેલી છે. શું કરેલી છે? યંત્રની ખરીદી. કયા મહિનામાં? ઓક્ટોબર મહિનામાં. જો હવે વર્ષ આપેલું હોય ને 2012 હોય કે 2009 હોય એ તમારે જોવાનું જ નહીં. તમારે ફક્ત ને ફક્ત મહિના પર ધ્યાન આપવાના. ખબર પડી? ચાલો આપણે શું કરીએ, ઓક્ટોબર 2012નું યંત્ર 45,000માં ખરીદેલું. તો ઓક્ટોબર મહિના એટલે આપણે આ રહ્યા, બાકી બધામાં આપણે શું કરી દઈએ? ડેશ કરી દઈએ. અને ઓક્ટોબરમાં ખાલી કેટલા લખી દઈએ? 45,000. જો હું તમને જે કહેવા ને એ તમારે દાખલો આઈએમપી કરી દેવાનો. આપણે જે 4 દાખલા ગણીએ ને આપણો ચોથો દાખલો છે, તો આની ઉપર તમે આઈએમપી લખી દેજો હાસ્યમાં. હું તમને આગળ દાખલા કરાવતો રહેવા ને તો એમાં હું તમને કહેવા કે કયા દાખલા તમને આઈએમપી કરવાના છે. બરાબર? તો આ દાખલો આઈએમપી તમે ટીક કરી લો. આ દાખલો ખૂબ જ આઈએમપી છે. એટલે જે આગળ દાખલા હું આઈએમપી કરાવતો જાવ ને એમાં હું તમને ટીક કરાવતો જાવ કે આ દાખલો આઈએમપી, આ દાખલો આઈએમપી. પછી છેલ્લે આપણે રિવિઝનના બેસમાં છે ને આપણે એ જ આઈએમપી દાખલા પાછા જોવાના. ખબર પડી? ચાલો, આ 45,000 થઈ ગયું યંત્રની ખરીદી. હવે એમાં જ જવું તથા ડિસેમ્બર 2012માં 30,000નું યંત્ર ખરીદ્યું છે તેના નાણાં ચૂકવવાના છે. એટલે પાછું ડિસેમ્બર 2012માં નવું યંત્ર 30,000નું ખરીદે તો આપણે અહીંયા ડિસેમ્બરમાં 30,000 લખી દઈએ એ જ પોઈન્ટમાં. નવો પોઈન્ટ કરવાની કોઈ જરૂર નથી કારણ કે યંત્રની ખરીદીનો જ છે. જો ફ્રેન્ડ્સ, આ બધા કેવા એકદમ કોમન છે કે જેમાં તમને છે ને મહિના આપી જ દીધેલો હોય કે ભાઈ આ મહિનામાં પૈસા ચૂકવવાના છે ને ચૂકવી દો, બસ. એમાં કોઈ માથાકૂટ નથી. એટલે આ બધામાં બેઠા માફ લેવો. બરાબર? ચલો, 9મો પોઈન્ટ થઈ ગયો. હવે 8મો પોઈન્ટ જોઈએ આપણે. ₹50,000ના કરવેરા ઓક્ટોબર 2009માં ચૂકવવાના છે. જોયું? એટલે કરવેરા છે તો અહીંયા આપણે કરવેરા લખી દઈએ. કયા માસમાં ચૂકવવાના છે? તો ભાઈ ઓક્ટોબર માસમાં ચૂકવવાના, તો ₹50,000. આપણે બીજા બધામાં ડેશ કરી દઈએ અને ઓક્ટોબરમાં અહીંયા લખી દઈએ 50,000 અને અહીંયા ડેશ ડેશ. થઈ ગયું સિમ્પલ. ચાલો, આટલા વાળા આપણે સોલ્વ લઈએ. હવે 7મો વાળો પણ સોલ્વ કરી દઈએ. કેલેન્ડર મુજબ દરેક 3 માસે ₹50,000ના 10% શું છે? ડિબેન્ચર પર વ્યાજ ચૂકવાય છે. ચાલો, અહીંયા આપણે લખીએ ડિબેન્ચર પર વ્યાજ. શું લખીએ? ડિબેન્ચર પર વ્યાજ. ચાલો, હવે આપણે આની ગણતરી કરવી પડશે. તો એક કામ કરીએ, અહીંયા આપણે ગણતરી કરીએ. આપણો હવાલા નંબર કેટલામો છે? આ રીતે ગણતરી કરવાની. હવાલા નંબર 7 કેનું છે? તો ડિબેન્ચર પર વ્યાજનું છે. આવી રીતે એકદમ વ્યવસ્થિત લખવાનું, ગમે તેમ નહીં કરવાનું, ઉતાવળ નહીં કરવાની. ડિબેન્ચર પર વ્યાજ પહેલાં ડિબેન્ચર કેટલાના છે એ જુઓ. 5 લાખના ડિબેન્ચર છે તો પહેલાં અહીંયા લખો 5 લાખ. કેટલા ટકાના ડિબેન્ચર છે? તો ભાઈ 10%ના ડિબેન્ચર છે તો 10%. કેટલા માસિક વ્યાજ છે? તો 3 માસિક એટલે 3/12. જેટલા માસિક વ્યાજ હોય એટલા માસનું ગણવાનું. એક કામ કરીએ, આપણે કેલ્સી લઈ લઈએ. ચલો, તો 5 લાખ ગુણ્યા 10% એટલે 50,000 આવ્યા ગુણ્યા 3/12 તો 12,500 ડિબેન્ચરનું વ્યાજ આવ્યું. 12,500 શું આવ્યું? ડિબેન્ચરનું વ્યાજ. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર ડિબેન્ચરનું વ્યાજ અમને કયા મહિનામાં લખવાનું? તો જો ફ્રેન્ડ્સ, અહીંયા તમને શું કહે છે કે ડિબેન્ચરનું વ્યાજ તમને છે ને દરેક 3 માસે છે. કેટલા માસે? દરેક 3 માસે એટલે ત્રિમાસિક સમયગાળો છે. બરાબર? હવે તમે જો અહીંયા એકદમ શાંતિનું તમને કહું ને, કંઈ ઉતાવળ નહીં કરવાની. જો અહીંયા તમારે જો વ્યાજ ચૂકવવું હોય ને તો જો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જો એક કામ કરીએ આપણે, હું તમને એકદમ સરળ રીતે શીખવાડું ને. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કયો મહિના આવ્યો? ત્રીજો. સપ્ટેમ્બર મહિના આવ્યો ને. સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખે વ્યાજ ચૂકવી દીધું એમ સમજી લો. એટલે અહીંયા સપ્ટેમ્બરમાં તમારે કેટલા લખી દેવાના? આ બધામાં ડેશ કરી દેવાના. આ અહીંયા લખી દેવાના 12 અને 500. હવે હું જોવાનું ખબર, 12,500 સપ્ટેમ્બરમાં ચૂકવ્યું એટલે એ પતી ગયું. પછી ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર એટલે ત્રીજો મહિનો કયો આવ્યો? ડિસેમ્બર મહિનો આવ્યો ને. તો આપણે ડિસેમ્બરમાં અહીંયા કેટલા લખી દેવાના? 12,500. બસ, સિમ્પલ. સમજ પડી? એટલે 3 મહિના ખબર પડી ગઈ ને. જો જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનાનો અંત આવ્યો એટલે એ પતી ગયું. પછી હું આવ્યું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે ડિસેમ્બર મહિનાનો આવ્યો એટલે ડિસેમ્બર મહિનામાં છેલ્લે ચૂકવી દીધા. બસ. હવે આ વ્યાજવાળા પોઈન્ટમાં એટલા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય ને કે લોકો ખબર જ નહીં પડતી વ્યાજમાં આવે. જો પણ મેં તમને કેટલું સરળ રીતે શીખવાડ્યું. બરાબર? એટલે જે વસ્તુ સીધી છે ને હું તમને સીધી શીખવાડી દે. એવું નહીં કે પેલું વાર્તા પેલું કેવું કે 15-20 મિનિટ એક જ પોઈન્ટ પર સમજાવ્યા કરવાનું અને તમારું દિમાગ ચાલવાનું જ બંધ થઈ જાય. પણ મેં તમને શોર્ટકટમાં શીખવાડી દે કે ભાઈ આ રીતનો આ જ પોઈન્ટ આવે ને આ રીતે જ કરવાનું એટલે પટી જાય એ પોઈન્ટ. સમજ પડી? એમાં બીજું કંઈ નવું આવે જ નહીં. સમજ પડી ગઈ? આ એકદમ ઇઝી રીત છે ને આ રીતથી જ થાય. સમજ પડી? પેલું ગોલ નહીં ફેરવ્યા કરવાનું. ચાલો, આ ડિબેન્ચર પર વ્યાજ તમારું પટી ગયું. બરાબર? 7મો પોઈન્ટ તમારો કમ્પ્લીટ થઈ ગયો. હવે 8મો પોઈન્ટ શું કહે છે? આ 6થો પોઈન્ટ શું કહે છે જોઈએ આપણે. દરેક માસનો પગાર અને મજૂરી ખર્ચ નીચે મુજબ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને તમને છે ને પગાર મજૂરી મિક્સ આપેલું છે. તો અહીંયા પગાર અને મજૂરી છે એનો કોઈ હવાલો તમને નથી કીધો. તો આપણે શું કરીએ, જે માસની આપણે જરૂર છે ને એ માસ આપણે બેઠા અહીંયા લખી દઈએ, પગાર અને મજૂરી.
તો અહીંયા લખીએ પગાર અને એનો કોઈ હવાલો છે જ નહીં, એ ખાલી તમને એમને ખર્ચ આપેલા છે. તો પગાર અને મજૂરી આપણે ખાલી જુલાઈથી ડિસેમ્બર એટલા જુલાઈથી ડિસેમ્બરના બધા આપેલા જ છે તમને. તો 30,000 અહીંયા લખીએ પહેલાં, બેઠા એવા ને એવા જ લખી દેવાના, એમાં કોઈ ચેન્જ નથી. આ 40,000 અહીંયા લખી દઈએ, 30,000, 40,000, 50,000, બરાબર. 30,000, 40,000, 50,000, પછી આ 50,000 ઓક્ટોબરના બેઠા જ લખી દો. નવેમ્બરમાં 40,000, કોઈ હવાલો છે જ નહીં એનો. ડિસેમ્બરમાં 35,000 થઈ ગયો. ચાલો એટલે છઠ્ઠો હવાલો પણ કમ્પ્લીટ, બરાબર છે. હવે કયો હવાલો બાકી? પાંચમો હવાલો બાકી, ચોથો હવાલો બાકી, ત્રીજો બાકી, બીજો બાકી અને પહેલો હવાલો બાકી ખાલી. બસ 1 થી 5 હવાલા બાકી અને 6 થી 11માં આપણે 10 સુધી તો સોલ્વ કરી નાખ્યા છે, બરાબર. હવે મેઇન છે, હવે ધ્યાનથી જોજો. સૌથી પહેલે જો વેચાણ પૈકી 70% ઉધાર વેચાણ છે અને 30% કેવું છે? રોકડ વેચાણ છે. તમને આવું કહે છે, એમ કહે છે કે વેચાણમાંથી જો તમે 30% કરો હોય ને તો તમને રોકડ વેચાણ મળે અને બાકીનું 70% કેવું છે? ઉધાર વેચાણ છે. તો એક કામ કરીએ, પહેલાં આપણે રોકડ વેચાણનો પોઈન્ટ પટાવી લઈએ. તો અહીંયા આપણે લખીએ રોકડ વેચાણ. અને મેં તમને આગળ રોકડ વેચાણની વ્યાખ્યા પણ શીખવાડેલી છે કે રોકડ વેચાણ એટલે શું? કે ભાઈ જે મહિનામાં તમે વેચાણ કરો એ જ મહિનામાં તમને પૈસા મળી જાય, એને રોકડ વેચાણ કરે. ચાલો, તો આપણે 30% રોકડ વેચાણ છે ને, તો એક કામ કરીએ, જુલાઈનું કુલ વેચાણ કેટલું છે? તો ભાઈ જુલાઈનું કુલ વેચાણ 1,50,000 છે. આપણે કેલ્સી લઈ લઈએ. જુલાઈનું કુલ વેચાણ 1,50,000 છે, એને આપણે ડાયરેક્ટ 30% કરી દેવાના. 45,000 અહીંયા ડાયરેક્ટ લખી દેવાના, કારણ કે આ તો રોકડ વેચાણ છે. આમાં કંઈ એવું નહીં આવે કે ભાઈ બીજે મહિને કે ત્રીજે મહિનામાં, તો જે મહિનામાં એ મહિનામાં જ આવે. હવે ઓગસ્ટ આવ્યું, તો ઓગસ્ટનું કુલ વેચાણ કેટલું છે? 2 લાખ છે. તો 2 લાખ ગુણ્યા કેટલા કરી દેવાના? 30%. કેમ 30%? કારણ કે અહીંયા કીધેલું જ છે જો 30% રોકડ વેચાણ. ચલો અહીંયા કેટલા આવ્યા? 60,000. ચલો હવે સપ્ટેમ્બરનું કુલ વેચાણ કેટલું છે? સપ્ટેમ્બરનું કુલ વેચાણ ફ્રેન્ડ્સ જો આવ્યું 2 લાખ છે, બરાબર. તો 2 લાખના પાછળ તમે એ જ કરશો, 30% એટલે 60,000 જ આવવાના છે, બરાબર. ચલો અહીંયા 60,000. ચલો એવી જ રીતે ઓક્ટોબરનું કેટલું છે જોઈએ. ઓક્ટોબરનું આપણું છે 3 લાખ. તો 3 લાખના તમે કરશો 30%, તો 90,000 આવે. કેટલા આવે? 90,000. ચલો નવેમ્બરના કેટલા છે? 2,50,000 છે. તો 2,50,000 ગુણ્યા 30%, 75,000. ડિસેમ્બરના કેટલા છે? 2 લાખ છે. તો 2 લાખના 30%, એટલે કેટલા આવ્યા? 60,000. થઈ ગયું ફ્રેન્ડ્સ. રોકડ વેચાણનો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. સમજ પડી? આ તો બહુ ઇઝી હતું. આ બધામાં બેઠા માર્ક લેવો. જો મેં તમને એ જ રીતે કરો જે રીતે તમે પરીક્ષામાં તમારો કેવો હાલ હોય કે ભાઈ અમને તો કંઈ નહીં આવડતું, હવે અમે શું કરીએ, તો એના માટે છે. આ રીતથી તમે એપ્લાય કરશો અને તમારું મગજનું અડધું ટેન્શન તો પરીક્ષામાં જ ચાલ્યું જશે. પછી જે બચેલું હોય ને જરાક મગજમાં શક્તિ, તો એમાં જરાક છે ને મોસ્ટ ટાઈમિંગ પોઈન્ટ હોય ને એ જ સોલ્વ કરી દેવાના. અને પહેલાં કેવું એક બધા છોકરા એટલા ટેન્શનમાં દાખલો ગણે ને કે એને કંઈ આવડે જ નહીં. પણ મેં તમને રીત કેવી કીધી કે જે તમને આવડે ને એ પહેલાં કરી દો, પછી શાંતિથી કરો. જો મેં તમને નહીં શીખવાડ્યું, અહીંયા જે સવાલ છે ઇઝી હતા ને મેં પહેલાં કરાવી દીધા. હવે જે આઈએમપી છે હવે શાંતિથી કરાવો છો. સમજ પડી? ચાલો હવે રોકડ વેચાણનો પોઈન્ટ પતી ગયો. હવે આપણે ઉધાર વેચાણ કરીએ. ઉધાર વેચાણની ટકાવારી કેટલી છે? જો અહીંયા 70% છે. જો 30% રોકડ છે તો 70% ઉધાર વેચાણ હોય ને. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એપ્રિલ મહિનાથી ચાલુ કરીએ. એપ્રિલ મહિનાનું કુલ વેચાણ કેટલું છે ફ્રેન્ડ્સ? 3 લાખ રૂપિયા છે. પણ આ તો કુલ વેચાણ છે ને, આપણે તો કેની ગણતરી કરીએ? ઉધાર વેચાણની ગણતરી કરીએ. તો અહીંયા હેડિંગ આપી દઈએ પહેલાં ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલા ટકા છે? તો ઉધાર વેચાણ આપણે 70% છે, એ પણ અહીંયા લખી દઈએ. ચાલો તો 3 લાખને આપણે 70% કરીએ. 3 લાખ ગુણ્યા 70%, 2,10,000. તો એપ્રિલ મહિનાનું ઉધાર વેચાણ 2,10,000 આવ્યું. ચાલો હવે હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં ઉધાર વેચાણ હશે ને તો એનો કોઈનો કોઈ સમયગાળો તમને દાખલામાં આપ્યો હોય એ તમારે ધ્યાનથી જોવાનું. તો જો આપણે આપેલો જ તો હા ભાઈ બીજા હવાલામાં આપેલું જો ઉધાર વેચાણના 3 સ્લેબ પાડવાના કહે છે. એક 50%, પછી એક 40% અને એક પછી કેટલી કહે છે? એક 10% કહે છે. તો 3 સ્લેબ પાડ્યા. તો પહેલાં આપણે રકમ લઈ આવીએ. 2,10,000 50% કરો એટલે 1,05,000 આવે. 2,10,000 40% કરો એટલે 84,000 આવે. અને 2,10,000 10% કરો એટલે 21,000 આવે. હવે જે એક સિમ્પલ રીત બતાવો કે જ્યારે પણ આમાં 3 સ્લેબ પાડવાના કહીએ ને એકદમ સિમ્પલ રીત, મહિનામાં જરા પણ કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા તમે જે મહિનો લખો ને એની પછીના સલંગ 3 લખી દેવાના. હવે તમે અહીંયા એપ્રિલ લખેલો છે ને તો અહીંયા શું આવે? મે, જૂન અને જુલાઈ.
મહિના લખવાનું ખાસ ભૂલતા નહીં, પરીક્ષામાં મહિના ખાસ થાય. હવે તમે એમ કહો કે સર સલંગ કોણ લખી દીધા એટલે શું અમને ખબર નહીં પડે, તો જો હું સમજાવું. ઉધાર વેચાણના 50% નાણાં બીજા મહિને, તો જો બીજા મહિને એટલે એપ્રિલનો બીજો મહિનો કયો, પછી મે આવે. પછીના 40% ત્રીજે મહિને, તો એપ્રિલ મે ને ત્રીજો કયો આવ્યો, જૂન. ને પછીના 40% 10% ચોથે મહિને, તો 1 2 3 ને ચોથો કયો આવ્યો, જુલાઈ. જો આટલું સિમ્પલ. હવે બીજે ત્રીજે અને ચોથામાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ, એના કરતાં મેં ઇઝી રીત આપું છું કે ભાઈ અહીંયા જે મહિના હોય ને એ પછીના સલંગ 3 લખી દેવાના. ખાલી એકવાર પેલું વાંચી લેવાનું કે એ જ છે ને, સમજ પડી. આ બધી ઇઝી રીત છે, આ બધી અપનાવાય તમે. હવે આવું આપણે એપ્રિલ ચાલુ કર્યું ને, હવે આપણું છે છેલ્લે ઉઠીને આવું કરવાનું છે, સમજ પડી. એપ્રિલનું કર્યું, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, નવેમ્બર ઉડીને કરવાનું, નવેમ્બર ઉડીને. બરાબર છે. ચાલો, તો આવું આપણે છેલ્લે ઉડીને કરી નાખીએ. ફટાફટ હવે સ્પીડ રાખજો. ચાલો, એપ્રિલનું થઈ ગયું. હવે એપ્રિલ પછી કયું આવે, મે. જ્યારે એપ્રિલ પછી મે આવે, તો મેનું કુલ વેચાણ કેટલું છે, 3,50,000. 3,50,000ના 70% કરો. ચાલો, 3,50,000ના 70%, 2,45,000 આવ્યા. 2,45,000ના ભાગ પાડો, 50%, 40% અને 10%. ચલો, 2,45,000ના 50% કેટલા થાય, 1,22,500. 40% કેટલા થાય, 98,000. બરાબર. અને 10% કેટલા થાય, 24,500. અને અહીંયા મહિનો કયો આવે, મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ. થઈ ગયું. ચલો, હવે ત્રીજું, મે પછી કયો આવે, મે પછી જૂન આવે ને. ચાલો, તો જૂનનું કુલ વેચાણ કેટલું છે, 4 લાખ. તો 4 લાખ ગુણ્યા 70%, કારણ કે 70% ઉધાર વેચાણ જ છે એટલે 2,80,000 આવ્યું. ચાલો, આના 3 ભાગ પાડો, 50%, 40%, 10%. 2,80,000ના 50% કેટલા થાય, 1,40,000. ચલો, 2,80,000ના 40% કેટલા થાય, 1,12,000. અને 10% કેટલા થાય, 28,000. ચાલો, આના પછીના 3 મહિના એટલે કયા આવે, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ચાલો, હવે ચોથો પોઈન્ટ, જૂન પછી કયો આવે, જુલાઈ. જુલાઈનું કુલ વેચાણ કેટલું છે, 1,50,000. એ પહેલાં અહીંયા લખવાના. હવે 1,50,000ના કેટલા ટકા કરવાના, 70%. તો 1,50,000 ગુણ્યા 70% એટલે 1,05,000 આવ્યા. હવે 1,05,000ના પાછા 3 ભાગ પાડવાના, એક 50%, એક 40% અને એક 10%. ચાલો, 1,05,000ના પહેલાં 50% કરો એટલે 52,500 આવશે. બરાબર. પછી 40% કરો એટલે 42,000 આવશે. અને પછી 10% કરો એટલે કેટલા આવે, 10,500. પછી આના પછીના સલંગના પાછા લખી દેવાના. આવું જ કરતા જ જવાનું. જો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, જ્યાં સુધી અહીંયા તમારા બધા માસ પટી નહીં જાય ને ત્યાં સુધી કરતા જવાનું. જો હજુ ઓક્ટોબર પર આપણે અટકેલા છે, ડિસેમ્બર હજુ બાકી છે એટલે. ચાલો, 5મો નંબર. હવે જુલાઈ પછી કયો આવે, ઓગસ્ટ. ચલો, ઓગસ્ટનું કુલ વેચાણ કેટલું છે, 2 લાખ. તો અહીંયા પહેલાં 2 લાખ લખો. 2 લાખના 70% કરવાના. તો 2 લાખના 70% 1,40,000 આવે. એના 3 ભાગ પાડો, 50%, 40% અને 10%. ચલો, 50% એટલે કેટલા થાય, 70,000 થાય. 40% એટલે કેટલા થાય, જોઈએ, 1,40,000 ગુણ્યા 40%, 56,000. અને 10% એટલે કેટલા થાય, 14,000. ચાલો, ઓગસ્ટ પછીના 3 એટલે કેટલા થાય, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. બરાબર. ચાલો, હવે હજુ પણ બાકી ને, અહીંયા કરી દો. જો 6થા નંબર પર. ચાલો, ઓગસ્ટ પછી કયો આવ્યો, સપ્ટેમ્બર. સપ્ટેમ્બરનું કુલ વેચાણ કેટલું છે, તો 2 લાખ રૂપિયા છે. તો અહીંયા 2 લાખ. 2 લાખના 70% કરીએ એટલે કેટલા આવે, 1,40,000. ચાલો, 50%, 40% અને 10%. 1,40,000ના 50% એટલે 70,000 આવે. 40% એટલે કેટલા આવે, આપણે હમણાં જ કર્યા, 56,000. અને 10% એટલે કેટલા આવે, 14,000. અને આના હું માસ આવે, આના પછીના 3 લઈ લેવાના એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ચલો, હજુ પાછું આપણે કરવાનું, કર્યા જ કરવાનું. હવે સપ્ટેમ્બરનું પટી ગયું ને, હવે ઓક્ટોબર આવ્યો. ચલો, હવે ઓક્ટોબરનું કુલ વેચાણ કેટલું છે, જો 3 લાખ રૂપિયા છે, તો હવે 3 લાખના 70% કરવાના એટલે 2,10,000 આવે. ચાલો, પાછું એવી રીતે 2,10,000ના 50% કરવાના, 40% કરવાના અને 10%.
અહીંયા આવે 1,05,000. 2,10,000 આપણે 40% કરીએ તો હવે અહીંયા કેટલા આવે? 84,000. અને અહીંયા આવે 81,000. ચાલો ઓક્ટોબર પછીના સલંગ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. જો હજુ પણ નવેમ્બર ડિસેમ્બર આવ્યા કરે છે, એટલે જ્યાં સુધી ડિસેમ્બર મહિનો આવતો અહીંયા જે છેલ્લો મહિનો હોય ને એ આ 3માં આવતો બંધ થઈ જાય એટલે આપણે નહીં કરવાનું પડે. હજુ તો આવ્યા જ કરે છે એટલે હજુ કરવું પડે. ચાલો હવે અહીંયા કરું જો બાકીનું 6ઠ્ઠો અને 7મો થઈ ગયો. હવે 8મા નંબર પર જો અહીંયા આપણે ઓક્ટોબર મહિનો લીધો ને, હવે કયો બાકી? એના પછીનો નવેમ્બર આવ્યો. ચાલો તો નવેમ્બર અહીંયા લખીએ. નવેમ્બર મહિનાનું કુલ વેચાણ કેટલું છે? જો 2,50,000 છે. તો અહીંયા આપણે 2,50,000 લખીએ. 2,50,000ના 70%. ચાલો 2,50,000 ગુણ્યા 70%. 1,75,000 આવ્યો. એના 3 ભાગ પાડીએ. 50%, 40% અને 10%. 1,75,000ના 50% કરે એટલે 87,500. 40% કરો એટલે 70,000 અને 10% કરો એટલે 17,500. ચાલો હવે એના પછીના સલંગ 3 લઈ લેવાના. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. હવે બસ હવે ઊભા રહી જાઓ. હવે નહીં કરવાના આગળ. કેમ ખબર? કારણ કે જો હવે તમે ડિસેમ્બર મહિનાનું કરો ને તો 3 ભાગ પડે ને તો કયા આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આવે. તો પણ એ તો હવે અહીંયા છે જ નહીં જાન્યુઆરી, ફેબ્રુઆરી, એટલે અહીંયા અટકી જવાનું. જો અહીંયાથી એપ્રિલ લઈને ડિસેમ્બર, નવેમ્બર સુધી તમે કર્યું ને, પણ હવે તમે એમ વિચારો કે સર તમે આટલી બધી રકમ લઈ આવ્યો પણ અહીંયા તો ખાલી જુલાઈથી આપણે ડિસેમ્બર નહીં લાવવાનું, આટલી બધી રકમ આપણે કરશું શું? તો ફ્રેન્ડ્સ હવે તમે ધ્યાનથી જો. હવે તમારે શું કરવાનું ખબર? અહીંયા તમારે એવું હેડિંગ આપવાનું કે કુલ ઉધાર વેચાણ. શું આપવાનું? કુલ ઉધાર વેચાણ. બરાબર. અને અહીંયા એ લોકોના મહિનાના નામ લખી દેવાના. પહેલો મહિનો તમારો કયો છે? જુલાઈ છે ને. પછી કયો છે? ઓગસ્ટ છે. પછી સપ્ટેમ્બર, બધા નામ લખી દો. ઓક્ટોબર ને પછી નવેમ્બર ને પછી ડિસેમ્બર. તો સૌથી પહેલાં આપણે પહેલો મહિનો આપણો ગણતરી કરીએ જુલાઈ મહિનો. તો તમે ખાલી એટલું ધ્યાન રાખો. તમે પહેલાં પેન્સિલ લઈ લો હાથમાં. જે તમે 3 ભાગ પાડેલા છે ને એમાં નીચે નીચે 3 ભાગમાં મહિના જે લખેલા ને 3 અલગ અલગ, એમાં તમારે જુલાઈ મહિનો વધવાનો પહેલાં. કયો મહિનો? જુલાઈ મહિનો. અને એની રકમ આપણે લઈ લો. જો અહીંયા આપણે 21,000 જુલાઈ દેખાય છે, તો અહીંયા જુલાઈમાં આપણે કેટલા લખી દઈએ? 21,000 વત્તા બીજે કશે જુલાઈ દેખાય છે તો જો આ રહ્યું ભાઈ જુલાઈ અહીંયા 98,000 પર દેખાય છે, તો અહીંયા લખી દઈએ વત્તા 98,000. સમજ પડી? બીજે કશે જુલાઈ દેખાય તો હા ભાઈ જો આ રહ્યું જુલાઈ અહીંયા મને દેખાય છે 1,40,000, તો અહીંયા આપણે લખી દઈએ 1,40,000. થઈ ગયો? તો ચલો સરવાળો કરી દઈએ. બીજે કશે જુલાઈ નથી. 21,000 વત્તા 98,000 વત્તા 1,40,000, તો 2,59,000 આવ્યું. કેટલો આવ્યું? 2,59,000. સમજ પડી? તો આવી રીતે જુલાઈ આપણે અહીંયા મળી ગયું ઉધાર વેચાણ 2,59,000, એ અહીંયા લખી દેવાનું. થઈ ગયું? આ રીતે કરવાનું. હવે એવી જ રીતે ઓગસ્ટ કરીએ. ચલો હવે ઓગસ્ટ ક્યાં દેખાય છે? તો જો આ રહ્યું ઓગસ્ટ અહીંયા 24,500 પર દેખાય છે, તો અહીંયા પહેલાં લખી દઈએ 24,500. બીજે ઓગસ્ટ ક્યાં દેખાય છે? તો ભાઈ આ રહ્યું બીજે અહીંયા દેખાય છે મને 1,12,000 પર ઓગસ્ટ દેખાય છે, તો અહીંયા લખી દઈએ 1,12,000. બીજે ઓગસ્ટ ક્યાં દેખાય છે? જો આ રહ્યું બીજે અહીંયા દેખાય છે 52,500, તો અહીંયા લખી દઈએ 52,500. હવે 3 બીજે કશે ઓગસ્ટ નથી ને, હવે 3 રકમ સરવાળો કરીએ. 24,500 વત્તા 1,12,000 વત્તા 52,500, એટલે અહીંયા આવશે 1,89,000. ચાલો 1,89,000 ઓગસ્ટમાં લખાઈ ગયા. હવે આવી જ રીતે આપણે સપ્ટેમ્બરનું કરીએ. ચાલો સપ્ટેમ્બરમાં કેટલી રકમ છે? અહીંયા 28,000 છે, તો ચાલો અહીંયા 28,000 લખી દઈએ પહેલાં. વત્તા બીજી જો આ રહી 42,000, તો અહીંયા 42,000 લખી કરીએ. બરાબર છે? 28,000 વત્તા 42,000, પછી જો આ રહી 70,000. ચાલો વત્તા 70,000 લઈ લઈએ. સરવાળો કરીએ. હવે 28,000 વત્તા 42,000 વત્તા 70,000, તો 1,40,000 આવી સપ્ટેમ્બર મહિનાની. ચાલો તો અહીં લખી દઈએ 1,40,000. હવે એવી જ રીતે આપણે ઓક્ટોબર મહિનાની કરીએ. જો ઓક્ટોબર મહિનામાં આવે 10,500, તો અહીંયા આપણે પહેલાં લખી દઈએ 10,500 વત્તા બીજી જો આ રહી 56,000, તો અહીંયા લખી દઈએ 56,000. બીજી છે ઓક્ટોબર મહિનાની. ચલો બીજી જો કશું ઓક્ટોબર મહિનાની હોય તો આ રહી જો 70,000 છે ને ઓક્ટોબર મહિનામાં, તો અહીંયા પ્લસ 70,000. આવી રીતે કરવાનું, એકદમ સિમ્પલ છે. ચલો સરવાળો કરીએ. 10,500 વત્તા 56,000 વત્તા 70,000, 1,36,500, તો અહીંયા આપણે લખી દેવાના 1,36,500 ઓક્ટોબરના. ચલો પછી નવેમ્બરમાં. તો નવેમ્બરમાં કઈ છે? જો આ રહી
14,000 છે તો અહીંયા પહેલાં લખી દો 14,000 વત્તા બીજી ક્યાં છે જો આ રહી 56,000 તો અહીંયા લખી દો 56,000 બીજી નવેમ્બરમાં છે તો હા આ રહી જો 1,05,000 તો અહીંયા લખી દો 1,05,000 ચલો સરવાળો કરો 14,000 વત્તા 56,000 વત્તા 1,05,000 તો 1,65,000 ટોટલ આવ્યું. આ 1,65,000 તમારે ક્યાં લખી દેવાની અહીંયા નવેમ્બરમાં. જો એકદમ સિમ્પલ રીતે જ છે, તમને સમજ પડી ગઈ, તમારું થઈ પણ ગયો હશે. ચલો ડિસેમ્બર હવે આવ્યું તો ડિસેમ્બર કઈ કઈ જગ્યાએ છે જો એક આ રહ્યું 14,000 પર ડિસેમ્બર છે તો અહીંયા લખી દે 14,000 વત્તા બીજે કયા છે 84,000 પર ડિસેમ્બર છે તો વત્તા 84,000 અને બીજા ડિસેમ્બર જો અહીંયા છે આ રહ્યું 87,500 પર ડિસેમ્બર છે. મળી ગયું. ચલો આનો સરવાળો કરી દો 14,000 વત્તા 84,000 વત્તા 87,500 1,85,500. ચાલો તો અહીંયા છેલ્લું મળી ગયું 1,85,500. ચાલો તો ફ્રેન્ડ્સ આ આપણો રોકડ વેચાણ અને ઉધાર વેચાણનો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. આમાં જરા પણ ભૂલ નહીં કરતા. આ બહુ ઇઝી પોઈન્ટ છે, આમાં જરા પણ ભૂલ કરતા નહીં. હું તમને પહેલે જ કહી દઉં છું ઇઝીમાં ઇઝી પોઈન્ટ છે ને તો આ જ છે. ખબર પડી? આખા ચેપ્ટરમાં ઇઝી પોઈન્ટ આ જ, એટલે જરા પણ આ ભૂલ નહીં કરતા. ચાલો હવે આપણું શું બાકી રહ્યું એ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો, અહીંયા બીજો હોલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે મેઇન ટોપિક હજુ બાકી પાછો ત્રીજો, ચોથો અને પાંચમો હોલ આપણો બાકી જ પાછો હજુ. જો હવે એમાં શું કહે છે હવે પાછું એ પણ જોઈએ એકવાર. અને એક કામ કરીએ, પહેલાં આપણે આ બધું ભૂસી કાઢીએ જરાક. એટલે આપણે રૂમાલ આપણો લઈ લઈએ, હાથથી જ ભૂસી કાઢીએ. 1 મિનિટ. તમે નોટમાં લખી દેજો. હા ચાલો આટલું જ જરૂર છે, ચાલશે આટલામાં. ચલો હવે અહીંયા ધ્યાનથી જાઓ. અહીંયા હું તમને સમજાવું છું. એક વાત કહું ફ્રેન્ડ્સ, એક વાત તમે હમણાં જોતા હશો ને, આજે હું વિડીયો બનાવું છું ને તમારા માટે, તમે વિચાર કરતા કે સર અમને વિડીયો બનાવતા છે અમારા માટે, તો પહેલે એક વખત વિચારો કે આ કંઈ જૂનો વિડીયો નથી. આ હમણાં લેટેસ્ટ 2023નો હમણાં હું બનાવું છું. કઈ તારીખે ખબર? આ ડિસેમ્બર મહિનામાં હમણાં બનાવું છું મેં, બરાબર? 2023મું વર્ષ, બરાબર? હમણાં નવો. તમે સેમ 6માં આવ્યા ને જે નવા સ્ટુડન્ટ એ લોકો માટે, એવું નહીં કે ભાઈ જૂના વિડીયો બનાવવાનો. તો હમણાં બોલું છું ડિસેમ્બર 2023ના વિડીયો છે હમણાં, બરાબર? અને હમણાં કેટલા વાગ્યા ખબર તમને? હમણાં રાત્રે હું વિડીયો બનાવું છું. કેટલા વાગ્યા? 3:45 વાગ્યા છે. 3:45 થવા આવેલી છે જો મારી ઘડિયાળમાં. આ રાતનો ટાઈમ છે, રાતનો 3:45. આટલા વાગે હું તમારા માટે વિડીયો બનાવું છું રાત્રે, બરાબર છે? તો આ એક બહુ એમ સંઘર્ષ કહેવાય એક જાતનું, આ વિડીયો બનાવવાનું, આ રકમ ઉતારવાની ના બધું, બરાબર? અને મેં આટલી ઓછી ફીએ ભણાવું છું તમને. કેટલા કે ખાલી 500 રૂપિયાની અંદર મેં તમારું આખું સેમ 6 ક્લિયર કરાવી દે. તમે બીજી જગ્યા પર જોતા હશો 500 રૂપિયા ખાલી એક સબ્જેક્ટના રાખેલા હોય, પણ મેં અહીંયા 500 રૂપિયામાં આખું ભણાવી લઉં સેમ. ખબર પડી? ચાલો તો આપણે આ એક તમે એક બેનિફિટ તમને જ મળે છે કે આપણે ખાલી એક જ ઉદ્દેશ્ય છે, બસ આપણે ઓછી ફીએ સારું શિક્ષણ આપવાનું ને ગમે એટલો દૂર છોકરો હોય ને બસ આપણે વિડીયો જોઈને પાસ થાય ખાલી, બરાબર? ઘર છોકરો આપણે વિડીયો જોઈએ. એને જો મને શું છે ખબર કે પેલું કેવું હોય કે આપણે કોઈ વિચારની પબ્લિસિટી નહીં કે ભાઈ મને બહુ બધા લોકો જોશે, મને મારા વિડીયો અને મારા વ્યૂ અને બહુ બધા આવશે ને બધા મને શેર કરશે ને એમ ફેમસ થવાનું, એવું નહીં. મારા ખાલી 5 જ સ્ટુડન્ટ બી હોય ને 5 જ સ્ટુડન્ટને એ એમ કહે ને કે ના ખાલી અમને ભણવું છે સર, બસ અમારું જીવન પરિવર્તન થાય, અમારા મા બાપનું નામ ઊંચું થાય, બસ ખાલી અમને એટલું જોઈતું છે. બસ મેં એના માટે જ છે. ખાલી એક જણ પણ મારો આ વિડીયો જોઈને ખાલી એમ લખ કરતો હોય ને, એને લાગતું હોય ને કે ના આ સરને જરાક લખું છું મને ગમે છે, બસ આ એના માટે હોય. એક છોકરા માટે પણ હોય કે એક છોકરી માટે પણ હોય. ખબર પડી? આપણે બહુ કરોડોની કે લાખોની ભીડ નથી જોઈતી કે એટલા બધું કંઈ જોઈતું નથી, પણ 5 જ ખાલી હારા મળે ને બસ એટલું જોઈએ. સમજ પડી? મને એવા જ જોઈએ. ચાલો તો હવે આપણે જોઈએ. મેં એવી આશા રાખું કે હું જે ભણાવું છું ને એ તમને ખબર પડતી હશે, બરાબર? ચાલો હવે આપણે એક પોઈન્ટ જે બાકી છે એ આપણે પૂરો કરી નાખીએ. ખરીદીવાળો પોઈન્ટ બાકી છે. ચલો આપણે હવે હવાલા નંબર 3 પર આવીએ. પહેલાં જો હવાલા નંબર 3 પર શું કીધેલું છે કે કાચા નફાનો ગાળો વેચાણ પર કેટલા છે? 25% છે. કાચા નફાનો ગાળો વેચાણ પર 25% છે એમ તમને કીધેલું છે. હવે તમે ફ્રેન્ડ્સ વિચાર કરો, આ જે કાચો નફો છે ને, આ કાચો નફો એનો તમને ટકાવારી તમને કેટલી આપેલી છે? 25% આપેલી છે. એમ કહે છે કે જો તમે વેચાણના 25% કરશો ને તો તમને કાચો નફો મળશે. તો વિચાર કરો ફ્રેન્ડ્સ કે કાચો નફો જે હોય ને, કાચો નફો એ વેચાણ પર છે. તો આપણે એવું લખી શકીએ ને કે ભાઈ ધારો કે
વેચાણ બરાબર કેટલા 100 બરાબર, કારણ કે પરની કે નાની પહેલાં જે આવે ને ધારી લો તો પરની પહેલાં વેચાણ છે તો વેચાણ કેટલા 100, પછી માઇનસ એમાં આપણે શું કરીએ કાચો નફો કેટલો આપેલો છે 25, 100ના તમે 25% કરો ને એટલે 25 રૂપિયા આવે 25%, બરાબર. એટલે અહીંયા 75 રૂપિયા શું આવી તમારી પડતર આવેલી કહેવાય. પડતર એટલે શું એક જાતની ખરીદી, ખરીદીને શું કહેવાય માલ સામગ્રી, સમજ પડી. આ નોન લખી દો, ખરીદીને માલ સામગ્રી કહેવાય. ચાલો પડતર કેટલી આવી 75, બરાબર. હવે આ ત્રીજો પોઈન્ટ આપણે સોલ્વ કરી નાખ્યો, બરાબર. હવે ધ્યાનથી જોજો, ધ્યાનથી 75 એ તમારી શું છે પડતર છે. જો તમે 75% હું તમને કહું 75% જો તમે વેચાણના કરશો ને તો તમને શું મળી જશે પડતર મળી જશે, એટલે કે ખરીદી મળી જશે, બરાબર છે. 100 માઇનસ 25% તમે કરો તો 75 આવે, સિમ્પલ છે, બરાબર. અને પાંચમો હોલ તમે જોઈ લો કે દરેક મહિનાના અંદાજે વેચાણ અંગે જરૂરી માલ તેના અગાઉના મહિનામાં ખરીદવામાં આવે છે. ક્યારે ખરીદવામાં આવે, એટલે અહીંયા છે ને કોઈ ચૂકવણીનો સમયગાળો નહીં કીધો, ખાલી ખરીદવામાં આવે જેટલું જ કીધું છે, એટલે આપણે એ જ મહિને ચૂકવણીને સમજી લેવાનો. એનો મતલબ એમ થાય કે જો અહીંયા હું તમને બધા પહેલાં માસ લખાઈ દઉં છું એપ્રિલથી લઈને, જો એપ્રિલ, મે, જૂન, જો ધ્યાનથી સમજી લો, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, આ બધા માસ અહીંયા લખી દીધા, ઓક્ટોબર, નવેમ્બર અને આ ડિસેમ્બર, આટલા તમને માસ આપેલા ને જાન્યુઆરી, આટલા માસ તમને અહીં આપેલા છે, બરાબર છે. અને મેં તમને શું કીધું કે આ ખરીદી છે, બરાબર, એ ખરીદી તમને કેવી રીતે મળે તો તમે વેચાણના કેટલા ટકા કરવાના 75%, તો તમને ખરીદી મળી જાય. 25% તો નફો છે, તો 100માંથી 25% માઇનસ કરો તો પડતર 75% મળે કે નહીં, તો 75 તમારી શું આવી ખરીદી કહેવાય. તો એક કામ કરીએ આપણે પહેલાં બધા મહિનાની ખરીદી શોધી કાઢીએ. આ 3 લાખને આપણે પહેલાં 75% કરીએ તો અહીંયા 2,55,000 આવે. ચલો હવે મેના કેટલા છે 3,50,000 છે, 3,50,000ના 75% કરીએ તો 2,62,500. ચલો પછી 4 લાખ જૂનના છે એના આપણે પહેલાં 75% કરીએ એટલે અહીંયા 3 લાખ આવે. ચલો પછી જુલાઈના 1,50,000 છે એના 75% કરીએ તો 1,12,500. ચલો ઓગસ્ટના 2 લાખ છે તો એના આપણે 75% કરીએ એટલે 1,50,000 આવે. ચલો સપ્ટેમ્બરના 2 લાખ છે તો એના આપણે 75% કરીએ તો 1,50,000 આવે. ઓક્ટોબરના છે 3 લાખ તો એના આપણે 75% કરીએ એટલે 2,25,000 આવે. નવેમ્બરના છે 2,50,000 એના આપણે 75% કરીએ એટલે 1,87,500. ડિસેમ્બરના 2 લાખ છે એના આપણે 75% કરીએ એટલે 1,50,000 આવે. અને જાન્યુઆરીના 3 લાખ છે એના આપણે 75% કરીએ. જો આ બધા વેચાણના 75% કરવાના કહે છે, કોના વેચાણ, એ લોકોએ કીધેલું જ છે, બરાબર. ક્યાં રહ્યું કે વેચાણમાં 25% કાચો નફો છે એટલે 75% પડતર હોય, એમ પડતર એટલે આપણો માલ સામાન ખરીદી. જો આ રહ્યું અહીંયા કીધેલું જ છે દરેક મહિનાના અંદાજે વેચાણ અંગે જરૂરી માલ તેના અગાઉના મહિનામાં ખરીદવામાં આવે. હવે આ ટોપિક આપણે સમજવાનો, અગાઉનો મહિના એટલે શું થાય ફ્રેન્ડ્સ, જો અહીંયા હવે કેવું છું, હવે અહીંયા આપણે લખવાનું છે કે અગાઉના મહિના, આ ખાસ જોજો, અગાઉના મહિના ખરીદવામાં આવે છે. અહીંયા એમ નથી કીધું કે ભાઈ ખરીદી આ મહિનાને ચૂકવણીનો સમયગાળો નથી આપ્યો, ખરીદીનો કે ક્યારે ખરીદવામાં આવે છે એ જ છે, બરાબર. તો આપણે આ જ ટોપિક અહીંયા જો સમજો, આ જ પોઈન્ટ ધ્યાનમાં લેવાનો છે ખાલી. હવે અગાઉનો મહિનો એટલે શું ખબર કે એપ્રિલનો છે ને, એપ્રિલનો, હવે એપ્રિલનો તમારો 2,55,000 એપ્રિલમાં નહીં થાય, એની અગાઉ એટલે એની પહેલાં કયો થાય, એપ્રિલ પહેલાં કયો આવે, માર્ચ મહિનો આવે ને, તો હવે આ તમારી એપ્રિલને ક્યાં ચાલ્યા જાય, માર્ચમાં ચાલ્યા જાય. હવે નવા મહિના ધ્યાનમાં, તો આ મેનું ક્યાં ચાલ્યું જાય, એપ્રિલમાં. આ જૂન પહેલાં શું આવે, મે, સમજ પડી. એવી રીતે આ જુલાઈ પહેલાં શું આવે, જૂન. આ ઓગસ્ટ પહેલાં શું આવે, જુલાઈ. એક મહિનો અગાઉ થઈ જાય. સપ્ટેમ્બર પહેલાં શું આવે, ઓગસ્ટ, બરાબર. પછી અહીંયા શું આવી જાય, સપ્ટેમ્બર. એવી રીતે આ ઓક્ટોબર, એવી રીતે આ નવેમ્બર પહેલાં શું આવે, ઓક્ટોબર. આ ડિસેમ્બર પહેલાં નવેમ્બર અને આ જાન્યુઆરી પહેલાં ડિસેમ્બર. હવે તમારા જૂના મહિના ભૂલી જવાના, હવે નવા મહિના ધ્યાનમાં રાખો. ચલો હવે અહીંયા આપણે પહેલાં લખી દઈએ ખરીદી એટલે આપણી માલ સામગ્રી. હવે મને જુલાઈથી ડિસેમ્બરના લખવાના હોય ને તો હવે આ નહીં જોવાના કે ભાઈ જૂનના 3 લાખ, જુલાઈ, એવું નહીં. હવે આ મહિના જો, આ ખાલી જો, આ ફક્ત આ મહિના અહીંયાથી આ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આપણે જુલાઈથી ચાલુ કરવાનું, ક્યાંથી, જુલાઈથી. તો જો જુલાઈના 1,50,000 છે ને તો આપણે એ અહીંયા લખવાના, જુલાઈના 1,50,000. ખબર પડી, આટલું જ છે ખાલી. ઓગસ્ટના 1,50,000 તો 1 લખી દો. જો હજુ યાદ રાખજો અહીંયા ચૂકવણીનો સમયગાળો નથી આપ્યો, જો ચૂકવણીનો સમયગાળો હતો ને તો એ રીતનું કરતા, પણ આ ખાલી એમ કે ખરીદી અગાઉના મહિના થાય એટલે એ જ લઈ લેવાનો.
ચલો ઓગસ્ટનું થઈ ગયું, સપ્ટેમ્બરનું 2,95,000. આ સાઈડના મહિના ધ્યાનમાં લેજો, આ સાઈડના નહીં. ઓક્ટોબરના 1,87,500, નવેમ્બરના 1,50,000 અને ડિસેમ્બરના 2,25,000. બરાબર. ચલો આ થઈ ગયો ખરીદીનો પોઈન્ટ. હવે કોઈ પોઈન્ટ બાકી છે આપણે જોઈ લઈએ પહેલેથી. ચલો વેચાણનો પોઈન્ટ આવી ગયો, ઉધાર વેચાણનો આવી ગયો, બધું આવી ગયું, જોઈ લો. હવે ખાલી એક પેલો લોન વાળો છેલ્લો પોઈન્ટ બાકી છે. એ કેવી રીતે કરવાનું હવે એ તો બહુ શાંતિથી સમજવાનો છે. પહેલાં આપણે આનું ટોટલ બધું કરી નાખીએ. આ ભૂસી કાઢીએ. લોન વાળો પોઈન્ટ એકદમ શાંતિથી સમજવો પડશે. હવે આ બધું ભૂસી કાઢું છું, પછી એ શાંતિથી સમજાવો. હવે ચાલ તો સૌથી પહેલાં આપણે આનું ટોટલ કરીએ. 1,00,000 વત્તા 45,000 વત્તા 2,59,000, તો 4,04,000 આવી. કુલ આવક કેટલી આવી? 4,04,000. આ પણ તમારે સાથે સાથે લઈ જ લેવાની. ચલો 4,04,000 આવી ગઈ, બરાબર છે આપણી આટલી. હવે આનો સરવાળો કરીએ. 2,000 વત્તા 30,000 વત્તા 1,50,000, તો 1,82,000 કુલ રોકડ આવક આવી. ચલો હવે 4,04,000 બરાબર માઇનસ 1,82,000. તો ફ્રેન્ડ્સ તમારા અહીંયા બચે છે 2,22,000 બચશે. કેટલા બચશે? 2,22,000. 2,22,000 બચે છે. બરાબર. હવે જરાક પોઈન્ટ મારો સમજો ધ્યાનથી. 11મો પોઈન્ટ, કંપનીની રોકડ શિલ્લક 30/6/2012 રોજ 1,00,000 છે. બરાબર, એ આપણે લખેલી હતી અને તે જ લઘુત્તમ રોકડ શિલ્લક છે. હવે ફ્રેન્ડ્સ લઘુત્તમ રોકડ શિલ્લક એટલે શું ખબર? એમ કે એ જ લઘુત્તમ રોકડ શિલ્લક એટલે એમ કહે છે કે અહીંયા તમારા મહિનો, જો તમારો મહિનો પટે ને તો તમારા ખિસ્સામાં ઓછામાં ઓછા લઘુત્તમ એટલે શું? ઓછામાં ઓછા 1,00,000 રૂપિયા હોવા જોઈએ. કેટલા રૂપિયા? માની લો કે અહીંયા જુલાઈ મહિનો પડ્યો તો છેવટમાં 1,00,000 રૂપિયા તમારા ખિસ્સામાં હોવા જ જોઈએ. સમજ પડી? અને જો 1,00,000 નહીં હોય ને તો તમારે બેંક પાસેથી ઓછીના નાણાંની લોન લેવી પડે વ્યાજથી. સમજ પડી? એટલું યાદ રાખો. કેટલા રૂપિયા હોવા જોઈએ? અહીંયા કીધેલો છે જો કંપનીની રોકડ શિલ્લક 30/6/12 રોજ 1,00,000 છે, આપણે ત્યાં લખે, પણ અહીંયા હું કીધું એની આધાર અને તે જ લઘુત્તમ રોકડ શિલ્લક છે. એટલે શું કહે છે કે લઘુત્તમ શિલ્લક એટલે શું કે મહિનાના અંતમાં તમારા ખિસ્સામાં 1,00,000 રૂપિયા તો હોવા જ જોઈએ. અને જો 1,00,000 રૂપિયા નહીં હોય ને તો તમે બેંક પાસેથી લોન લો. અને લોન કેવી રીતે લેવાની? તમે જ્યારે બેંક પાસે લોન લેવા જાઓ ત્યારે બેંકવાળા શું કહેશે? ભાઈ જો અમારી પાસે એક ગુણાંક છે, તમે ગુણાંકમાં લોન લઈ શકો. તો અહીંયા તમને હંમેશા એક ગુણાંક આપેલો હોય. જો અહીંયા કીધેલું છે કે 5,000 કે તેના ગુણાંકમાં દર. હવે આ ગુણાંક એટલે શું? પહેલાં એ સમજો. 5,000નો ગુણાંક એટલે શું? 5,000નો ઘડિયો. ગુણાંક એટલે શું થાય? ઘડિયો. એક કામ કરીએ આપણે છે ને આખો ઘડિયો 5,000નો લખી દઈએ. 5,000 એકા 5,000 એવી રીતે 5નો ઘડિયો આવે ને એવું જ આવે. પછી અહીંયા શું આવે? 10,000. પછી અહીંયા શું આવે? 15,000. અહીંયા શું આવે? 20,000. અહીંયા શું આવે? 25,000. એવી રીતે આખો ઘડિયો આપણે અહીંયા છેલ્લે સુધી એમ લખી કાઢજો તમે. પણ આપણો અમને આટલું જ કામ છે. બરાબર. 5 એકા 5, 5 × 10 આપણે કહીએ એવી રીતે 25,000 સુધી મેં અહીંયા લખી કાઢ્યો. બરાબર. 5/5નો ગુણાંક એટલે આવી ગયો. પછી હું કહી દે ખબર? એટલે આનો મતલબ હું દેખો કે આપણે આટલામાંથી જ લોન લઈ શકીએ ખાલી. ક્યારે? કે જ્યારે તમારે 1,00,000 રૂપિયા ઘટતા હોય તો 1,00,000 રૂપિયા નહીં હોય તો તમે આમાંથી કોઈ એક રકમની લોન લઈ શકો. સમજ પડી? ચાલો પહેલાં આપણે જોઈએ કે આપણે લોન લેવાની જરૂર છે કે નહીં, પછી આપણે આગળ જઈએ. ચલો જો જુલાઈ મહિનામાં રોકડ કેટલી આવી? ટોટલ 4,04,000. જાવક કેટલી આવી? 1,82,000. આમાંથી આ માઇનસ કર્યું તો આપણી પાસે કેટલા રૂપિયા બચ્યા? 2,82,000. 2,22,000 બચ્યા. હવે અહીંયા આપણે લોન લેવાની કોઈ જરૂર નથી. કેમ ખબર? કારણ કે આપણી પાસે તો ખિસ્સામાં કેટલા રૂપિયા બચતા હતા? 1,00,000 રૂપિયા આપણી પાસે બચવા જોઈએ. મિનિમમ 1,00,000. વધુમાં વધુ ગમે એટલા હોય તો ચાલે, પણ મિનિમમ 1,00,000 રૂપિયા હોવા જોઈએ. પણ અહીંયા તો ફ્રેન્ડ્સ આપણી પાસે તો 2,22,000 રૂપિયા છે. એટલે અહીંયા આપણે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. બેંકવાળા પાસે કહેવાની જરૂર નથી કે ભાઈ અમને પૈસા આપો. કેમ? કારણ કે આપણી પાસે ઓલરેડી 2,22,000 રૂપિયા છે. એટલે કે 1,00,000ની ઉપર રકમ છે. તો અહીંયા આપણે નથી લોન લેવાની કે લોન પરત કરવાની. અહીંયા ડેશ કરીને અહીંયા છેવટની રોકડ શિલ્લક લખી દો 2,22,000. બરાબર. હવે આ 2,22,000 અહીંયા છેવટની થાય તો ઓગસ્ટ મહિનામાં શરૂની થઈ ગઈ કે નહીં? તો અહીંયા લખી દો 2,22,000. ચલો હવે પાછો સરવાળો કરીએ. 2,22,000 વત્તા 60,000 વત્તા 1,89,000, તો 4,71,000 આવ્યો. કેટલો આવ્યો? 4,71,000 ઓગસ્ટ મહિનાનો. ચલો હવે આટલાનો સરવાળો કરીએ. 2,000 વત્તા 40,000 વત્તા 15,000. હા કેટલા છે? 1,50,000 છે. એટલે 1,92,000 આવે. કેટલા આવે? 1,92,000 જાવક. ચલો હવે 4,71,000 માઇનસ 1,92,000, તો અહીંયા આવ્યા 2,79,000. 2,79,000. તો
તો ફ્રેન્ડ્સ વિચાર કરો, અહીંયા પણ આપણે લોન લેવાની જરૂર નથી પડતી. કેમ? કારણ કે 1 લાખથી વધારે છે, ઓછામાં ઓછા 1 લાખ હોવા જોઈએ. ચાલો અહીંયા પણ ડેશ કરી દઈએ. આપણે લોન લેવું, આપણે કામ પડે ત્યારે લેવું. 2,79,000 આવી ગયું. ચાલો તો અહીંયા પણ આપણે લખી દઈએ 2,79,000. ચલો હવે પાછો સરવાળો કરીએ. 2,79,000 વત્તા 60,000 વત્તા 1,40,000 એટલે અહીંયા આવ્યું 4,79,000. હવે ધ્યાનથી જોજો, 4,79,000. ચલો હવે આટલાનો સરવાળો કરો. 2,000 વત્તા 12,500 વત્તા 50,000 વત્તા 2,55,000, 3,19,500. ચલો હવે 4,79,000 માઇનસ 3,19,500 કરો. 1,79,500. 1 લાખ એટલે અહીંયા પણ જો, અહીંયા પણ લોન લેવાની જરૂર નહીં પડી. સમજ પડી? એક કામ કરીએ, પાછું આપણે કરી નાખીએ. 4,79,000 સરવાળો કરીએ પાછો. 2,79,000 ઉપર વત્તા 60,000 વત્તા 1,40,000, તો 4,79,000. આનો એકવાર સરવાળો પાછો કરી દઈએ. 2,000 વત્તા 12,500 વત્તા 50,000 વત્તા 2,55,000, 3,19,500. ચાલો પહેલાંમાંથી આમાં માઇનસ કરીએ. 4,79,000 માઇનસ 3,19,500, તો 1,59,500 આપણે જોઈ લઈએ એકવાર. 1,59,500 આવતું છે કે કશે ભૂલ લાગતી છે, જોઈ લઈએ. જો અહીંયા 2,000 આપણે લખેલા છે, 50,000 લખેલા છે, 12,500 લખેલા છે અને 2,55,000 કેના છે? ખરીદીના છે. જો અહીંયા 2,25,000 આવે, આપણે અહીંયા 2,55,000 ભૂલથી લખેલા. ચેક કરી લઈએ. જો ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન આપો. આપણી પાસે અહીંયા ઓક્ટોબર મહિનાનું વેચાણ કેટલું હતું એકવાર જોઈએ. 50,000 ઓક્ટોબર મહિનાનું વેચાણ હતું, બરાબર? હા, 50,000 નહીં, 3 લાખ હતું. 3 લાખ, તો 3 લાખના આપણે કેટલા ટકા કરીએ? 75%. તો 2,25,000 આવતો હતો ને, બરાબર? એની અગાઉનો મહિના એટલે કયું થઈ જાય આપણું? આ સપ્ટેમ્બર થઈ જાય. અહીંયા 2,25,000 આવે ખાલી, બસ એટલું જ છે. કેટલું આવે? 2,25,000, બરાબર? જો આ નાની નાની ભૂલ થાય તમારે જરાક જોઈ લે. ટકાવારીમાં આમ ટાઈમમાં ભૂલ થાય ખાલી લખવામાં, બરાબર? બીજું બધું બરાબર છે. ચાલો તો એક કામ કરીએ, આપણે જાવકને જરાક સુધારી દઈએ આમાં. ચાલો જાવકની એકવાર ટોટલ કરીએ. 2,000 વત્તા 12,500 વત્તા 50,000 વત્તા 2,25,000 એટલે અહીંયા આવ્યું 2,89,500. ચાલો હવે 4,79,000 માઇનસ 2,89,500 કરીએ આપણે, તો 1,89,500 આવ્યું. કેટલું આવ્યું? 1,89,500. ચાલો જો ફ્રેન્ડ્સ, અહીંયા પણ આપણી છે ને 1 લાખ રૂપિયાથી વધારે આવે છે, એટલે અહીંયા પણ લોન લેવાની કોઈ જરૂર નથી. ચાલો અહીંયા પણ ડેશ કરીને અહીંયા લખી દે 1,89,500. હવે એવું લાગે છે હવે કદાચ આવી શકે, એટલે હવે પાછું ધ્યાન આપજો. કદાચ લોન લેવાનું આવ્યું તો હમણાં સુધી તો એવી જરૂર નથી પડી કે આપણે લોન લેવી પડે. હવે આ 1,89,500 આપણે અહીંયા લખી દઈએ 1,89,500. ચાલો તો હવે એનો સરવાળો કરીએ. 1,89,500 વત્તા 90,000 વત્તા 1,36,500, તો 4,16,000 આવ્યા. કેટલા આવ્યા? 4,16,000. ચાલો આનો સરવાળો કરીએ. 2,000 વત્તા 45,000 વત્તા 50,000 વત્તા 50,000 વત્તા 1,87,500, 3,34,500 આવ્યા. કેટલા આવ્યા? 3,34,500. ચલો હવે જોઈએ, હવે આપણે જરૂર પડતી છે કે નહીં પડતી એકવાર. ચાલો તો આપણે એક કામ કરીએ. 4,16,000માંથી 3,34,500 માઇનસ કરીએ. 81,500 આવ્યા. જો 81,500 1 લાખથી ઓછા આવ્યા, હવે લોન લેવાની જરૂર પડશે. તો અહીંયા પહેલાં લખી દઈએ આપણે 81,500. બસ હવે ધ્યાનથી સમજવાનું છે. આપણે કેલ્સી મૂકી દઈએ જરાક. ચાલો હવે તમારે ધ્યાનથી સમજવાનું છે ફ્રેન્ડ્સ. હવે ધ્યાનથી નવો પોઈન્ટ આ દાખલામાં આવ્યો ને, હવે એ ધ્યાનથી સમજો. લોન લેવાનો પોઈન્ટ અહીંયા સુધી આપણે કેવો હતો પહેલાં? જો અહીંયા બધી 1 લાખથી વધુ છે, પણ મેં તમને શું સમજાવ્યું કે જો 1 લાખથી ઓછી રકમ આવી તો તમારે ફરજિયાત બેંક પાસેથી લોન લેવી પડે. કયા ગુણાંકમાં? 5,000ના ગુણાંકમાં. તો આપણે અહીંયા 5,000નો ગુણાંક લખેલો છે, બરાબર છે? આ 5,000નો ગળ્યો. હવે એમાં ધ્યાનથી જજો. એક કામ કરીએ, કેલ્સી લેવો બધા. જો તમે વિચાર કરો, આપણી મિનિમમ 1 લાખ હોવી જોઈએ. હવે 81,500 મારા ખિસ્સામાં પડેલા છે અને આપણે એવું કહેવામાં આવે છે કે 1 લાખ તમારા ખિસ્સામાં હોવો જોઈએ અને આ તમારી પાસે રકમ છે. હવે વિચાર કરો કે તમે આ બધી રકમમાંથી કેટલી રકમની લોન લઈ શકો. સમજ પડે છે? ચલો જો આ 81,500 છે, તો તમે 5,000ની લોન લેવો તો 81,500 વત્તા 5,000 તો 86,500 થયા ને. તો 86,500 એટલે આ 5,000ની લોન તો કેન્સલ.
કારણ કે 5,000ની લોનમાં કંઈ 1 લાખ રૂપિયા થોડી થઈ જવાના છે. એટલે 5,000ની લોન આપણે બેંકવાળાને ના પાડું કે ના ભાઈ 5,000ની લોન અમારું શું થશે એમાં, એટલે એ કેન્સલ. ચલો હવે 10,000ની લોન જોઈએ છે. બેંકવાળા હું કહે તમને 10,000ની લોન જોઈએ છે તો આપણે એક કામ કરીએ કે એલસીમાં 81,500 વત્તા 10,000 લખીએ. 81,500 વત્તા 10,000 તો ભાઈ 91,500 આવ્યા. તો આપણે તો હું નક્કી કરેલું કે ના મારા ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોવા જોઈએ, પણ આ તો 10,000ની લોન લેવા તો 91,500 રૂપિયા જ થશે. પણ એટલા 10,000ની લોન પણ કેન્સલ. હવે એક કામ કરીએ, પાછા 81,500 લખીએ. કેલ્સી બેંકવાળા શું કહેશે કે ભાઈ તમને ચલો 5,000ની લોન કેન્સલ કરી, 10,000ની લોન તમે કેન્સલ કરી, પણ શું 15,000ની લોન લેવા તમે માંગો છો? તો આપણે શું કરીએ 81,500 વત્તા 15,000. તો આપણે જોઈ લઈએ કેલ્સીમાં 96,500 આવ્યા. પણ ના, આપણે શું વિચારેલું કે ના ભાઈ મિનિમમ 1 લાખ રૂપિયા તો હોવા જ જોઈએ. ચાલો તાર 15,000ની લોન પણ કેન્સલ થઈ ગઈ. ચાલો પાછું આપણે કરીએ 81,500 પાછું કેલ્સીમાં લઈએ. બેંકવાળા હવે શું કહેશે, ચલો તમે 3 લોન કેન્સલ કરી નાખી, પણ ભાઈ 20,000ની લોન તો લઈ લો અમારી. તો 81,500 વત્તા 20,000. તો ફ્રેન્ડ્સ હવે તમારા 20,000 રૂપિયાની લોન લેવી પડશે. કેમ ખબર? કારણ કે આ 81,500ની અંદર 20,000 તમે જ્યારે એડ કરશો ને ત્યારે જો તમારી રકમ કેટલી થઈ જશે હું તમને કહું. 81,500 વત્તા 20,000 1,01,500 એટલે 1 લાખની ઉપર ચડી ગઈ ને રકમ, એટલે 20,000ની લોન લઈ લો. સમજ પડી? આની આજુબાજુ લોન નહીં લેવાય. સમજ પડે છે ને? આ જે રકમ છે, આ જે ગુણાંક છે એ જ રકમમાં લોન લેવાની છે તમને. સમજ પડી? ચલો એટલે આપણે 20,000ની લોન લીધી તો આ લોન લીધી અહીંયા પ્લસ કરી દેવાનું. પૈસા આવ્યા એટલે લોન લીધી અહીંયા 20,000 લખી દેવાના અને 81,500 વત્તા 20 અહીંયા ડેશ કરી દેવાના 1,01,500. અને આપણે લોન પરત પણ કરવાની છે જ્યારે પૈસા આવશે ત્યારે. પહેલાં લોન લીધી એ ટોપિક સમજી લો. આ 1,01,500 અહીંયા લખી દેવાના. ચલો હવે પાછું આપણે સરવાળો કરીએ. 1,01,500 વત્તા 75,000 કેટલા? 1,01,500 વત્તા 75,000. ચાલો એ પછી જો આપણે શું કર્યું, અહીંયાથી અહીંયા લઈ ગયા. કેટલા લઈ ગયા? 1,01,500 વત્તા 75,000 પછી વત્તા 1,65,000 એટલે 3,41,500 આવ્યા. બરાબર. ચાલો પછી આટલાનો સરવાળો કરીએ. 2,000 વત્તા 40,000 વત્તા 1,50,000 તો 1,92,000 અહીંયા આવ્યા. ચલો હવે એક કામ કરીએ, પાછું અમારી આમાં માઇનસ કરીએ. 3,41,500 માઇનસ 1,92,000. તો ફ્રેન્ડ્સ હવે આપણી પાસે કેટલા રૂપિયા બચ્યા? 1,49,000. જોઈ લઈએ આપણે કશે કંઈ ભૂલ નહીં કરતી હોય તો. પાછું એકવાર સરવાળો કરીને એકવાર જોઈ લઈએ કશે કંઈ ભૂલ નથી ને. ઉપર 3,51,500 આવે છે, જોઈએ. ચલો પહેલાં 1,01,500 પછી 75,000 છે અને પછી અહીંયા છે ને 1,75,000 આવે છે. આપણે અહીંયા પણ ભૂલ પડેલી છે. અહીંયા 1,65,000 નથી આવતા, અહીંયા 1,75,000 આવે. કેમ? કારણ કે જોઈ લો, તમે પોતે જ જોઈ લો, આ નવેમ્બર મહિનાનું કુલ વેચાણ આપણું 2,50,000 છે ને. જો તો 2,50,000ના તમારે કેટલા ટકા કરવાના તો રોકડ વેચાણ મળે? 2 લાખ. જો હવે એ પાછું આપણો ઉધાર વેચાણનો પોઈન્ટ હતો. હે ઉધાર વેચાણ પહેલાં આપણે 3 ભાગ પડેલા ને અહીંયા. જો એમાં અહીંયા હશે આ રહ્યું. એમાં નવેમ્બર મહિનામાં આપણે અહીંયા 1,65,000, અહીંયા 1,75,000 આવે છે. 14,000 વત્તા 56,000 વત્તા 1,05,000 આવી ગયા. જો અહીંયા 1,75,000 થઈ, પણ મારી ભૂલથી 1,65,000 લખાઈ ગયેલા. બરાબર થઈ ગયું. એટલે આ નાની નાની સરવાળા બાદ બાકીની ભૂલ જરાક પડ્યા કરે તમારે જોઈ લેવાની. જો હવે છે ને અડધા સ્ટુડન્ટને કેવું થાય કે સરની જ ભૂલ પડે છે યાર, આ કેવું હોય. પણ તમે વિચાર કરો છો, આખો એક દાખલો મને છે ને મોઢે કરાવવાનો છે. બરાબર. આ નોટ તો સાઈડ પર રહી મારી, કેના માટે? ખાલી આ જોબ ચેક ટેલી કરવા માટે. બરાબર છે ને. હવે મેં હમણાં ઈચ્છતે ને તો મેં શું કરતા ખબર? કે વિડીયો કટ કરીને ચાલો એડિટ કરીને એવું કંઈ કરે. પણ મેં એવું નહીં કર્યું. તમને એવું ખબર પડવી જોઈએ કે ના ભાઈ જો સરની ભૂલ થતી છે ને તો અમારી પણ ભૂલ પડશે પરીક્ષામાં, એટલે અમે વધારે મહેનત કરી. સમજ પડી? એટલે મેં તો કેવું નેચરલી લાઈવ જ ભણાવું તમને. મારે એવું કંઈ કોઈ જાતને એક્સ્ટ્રા દેખાવો નહીં કે ભાઈ વિડીયો કટ કરી નાખો ને એકદમ વ્યવસ્થિત. તમને એવું ખબર પડવી જોઈએ કે જો ભાઈ સરની અહીંયા ભૂલ થઈ ને તો મારી પણ કદાચ ભૂલ પડી શકે, એટલે મારે જરાક 2 પગલાં આગળ વધવાનું સર કરતા એવું જ વિચારવાનું તમને. સમજ પડી? એટલે આપણે આ રીતે જ ભણવાનું. કંઈ આપણે વધારે એવું કંઈ એડિટિંગ આમાં એડિટિંગ કરવું જાઓ ને તમને શું લાગે કે ભાઈ ચાલ આ તો સરનું બરાબર જ છે એમ. તમને ખબર પડવી જોઈએ કે ના જો આ સ્ટેપ પર ભૂલ થઈ શકે, એટલે મારી પણ એ જગ્યામાં ભૂલ થાય પરીક્ષામાં. એટલે મેં કોઈ જાતનું એડિટિંગ કટ એવું કંઈ કરું જ નહીં. જેવું છે એવું તમને બતાવી દો જો મારી અહીંયા ભૂલ થઈ. આપણે આપણી ભૂલ શું કામ છુપાવવાની? બરાબર ને? સિમ્પલ વાત છે. ચલો હવે આપણે સરવાળો કરી દઈએ એકવાર. 1,01,500 વત્તા 75,000
વત્તા 1,75,000 એટલે અહીંયા 3,51,500 આવશે. કેટલા આવશે? 3,51,500. 3,51,500. ચલો હવે આને 2,000 વત્તા 40,000 વત્તા 1,50,000 એટલે 1,92,000. 3,51,500 માઇનસ 1,92,000 એટલે 1,59,500 આવ્યા. કેટલા આવ્યા? 1,59,500 અહીંયા. ચલો હવે તમે અહીંયા વિચાર કરો ફ્રેન્ડ. હવે પાછો આપણે કેલ્ક્યુલેટર મૂકી દઈએ. હવે એકવાર અહીંયા વિચાર કરો. ચાલો હવે તમારું ધ્યાન અહીંયા આપો, તમારું બધું ધ્યાન અહીંયા. હવે તમારી પાસે હમણાં 20,000 તમે લોન લીધી અને મેં તમને શું કીધું કે જ્યારે તમારી પાસે પૈસા આવી જાય ને ત્યારે તમારે લોન ચૂકવવી પડશે. અને એટલું યાદ રાખો, તમે જેની માટે લોન લેશો ને એ લોન તમારે વ્યાજ સહિત ચૂકવવી પડે. મુદ્દલ તો આપવાની જ 20,000 પણ પાછું વ્યાજ પણ આપવું પડે. અને પાછું એવું કે જેટલા મહિના તમે લોન વાપરી હોય ને એટલા મહિના તમારે એનું વ્યાજ આપવાનું. હવે માની લો ચાલો આપણે લોન પરત કરવાની આવી, બરાબર. હવે લોન લીધી પરત તો કરવી જ પડે ને. તો હવે લોન પરત કેવી રીતે કરવાની? તો પહેલે જો તમે લોન કેટલાની લીધી? 20,000ની લોન લીધી. તો આ 20,000 કેટલા ટકાની લોન છે? વ્યાજનો દર શું છે? તો જો અહીંયા કીધું 12% વ્યાજ છે. 12% વ્યાજ છે. તો અહીંયા 12%. કેટલા માસ તમે લોન વાપરી? તો ભાઈ જો આપણે તો ઓક્ટોબરમાં લીધી ને નવેમ્બરમાં ચૂકવી દેવાની એટલે 1 મહિનો ઓક્ટોબર જ વાપરેલી કહેવાય ને. તો 1/છેદમાં કેટલા લખી દેવાના? 12. તો ચાલો આપણે કેલ્સી લઈ લઈએ, વ્યાજની રકમ જોઈ લઈએ. 20,000 ગુણ્યા 12% ગુણ્યા 1/12. જો 20,000 ગુણ્યા 12% કર્યા એટલે 2400 આવ્યા ગુણ્યા 1/12 એટલે 200 રૂપિયાનું વ્યાજ આવ્યું. કેટલા રૂપિયાનું? 200 રૂપિયાનું વ્યાજ. અને લોન આપણે કેટલાની લીધેલી? જો લોનની મુદ્દલ કેટલી હતી? મુદ્દલ 20,000 પ્લસ વ્યાજ કેટલું આવ્યું? 200 રૂપિયા. કેટલા રૂપિયા? 200. તો ટોટલ આપણે લોન પરત કેટલાની કરવાની? 20,200ની પરત કરવાની. એટલે રકમ કેમાં આવે? માઇનસમાં આવે, બરાબર. તો ચાલો લોન પરત અહીંયા લખી દઈએ કૌંસમાં 20,200. સમજ પડી? આ જો માઇનસ તો 1,59,500 માઇનસ 20,200 તો 1,39,300 બરાબર. આ રાઈટ છે આપણું 1,39,300. થઈ ગયું ફ્રેન્ડ્સ? આ રીતે તમારે કરવાનું. સમજ પડી? તો 1,39,300 આપણે અહીંયા લખી દઈએ. આ લોન વાળો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે હજુ 2-3 દાખલા કરશું. ચિંતા નહીં કરતા, હજુ તો બહુ દાખલા આઈએમપી છે. 1,39 મેં તમને મિનિમમ છે ને 14 થી 15 દાખલા કરાવવા મોટા, પછી શોર્ટ ક્વેશ્ચન કરાવવા, પછી પાછું રિવિઝન, લાસ્ટ યરના પેપર બધું જ કરાવે. એટલે ગભરાઈ નહીં જતા કંઈ તમે કે આટલું કરાવીને છોડ દે. બધું જ કરાવવા ટોટલી. પરીક્ષા હોય પહેલાં સિલેબસ પટાવી દેવા. ચલો 1,39,300 વત્તા 60,000 વત્તા 1,85,550 કેટલા છે? 1,85,500 છે. 1,39,300 વત્તા 60,000 વત્તા 1,85,500 એટલે અહીંયા કેટલો થયો? 3,84,800. ચાલો હવે આનો સરવાળો કરીએ. 2,000 વત્તા 30,000 વત્તા 12,500 વત્તા 35,000 વત્તા 2,25,000 અહીંયા આવે 3,04,500. ચલો હવે 3,84,800 માઇનસ 3,04,500 તો પાછા આપણા કેટલા આવ્યા ફ્રેન્ડ્સ? 80,300 આવ્યો. 80,000. હવે પાછો આ નવો પોઈન્ટ આવ્યો કે સર હવે તો આપણે છેલ્લા મહિનામાં આવી ગયા, હવે 80,300 પાછી લોન લેવી પડે. તો હા ભાઈ, પાછી લોન લેવાની. ખબર પડી કેમ? કારણ કે 1 લાખ રૂપિયા તો આવવા જ જોઈએ, પણ 1 લાખથી ઓછા આવ્યા તો લોન લેવી જ પડે. હવે 80,300 ચલો હવે આપણે પાછા જોઈએ. 5,000ની લોન તો હવે નહીં લઈ શકાય, કારણ કે 85,000 તમે થઈ જાય એટલે આપણે તો 1 લાખ થવા જોઈએ. મેં તમને પહેલાં એટલે આપણને નહીં આવશે. 10,000ની લોન પણ નહીં લઈ શકાય, કારણ કે 80,300 છે. 10,000 લેવા તો 90,300 થાય. આપણે તો 1 લાખ હોવા જોઈએ ને. 15,000ની લોન લઈએ તો એ પણ નહીં થઈ શકે. આપણે 20,000ની લોન જ આમાં લેવી પડે, કારણ કે જો 80,300 વત્તા 20,000 એટલે 1,03,000 થઈ જાય. એટલે આપણે આમાં પણ 20,000ની લોન લઈએ તો અહીંયા લખી દેવાનું લોન લીધી કેટલી? 20,000. તો 80,300 વત્તા 20,000 તો 1,03,000. હવે તમે પાછું એમ કહો સર હવે લોન પરત પણ કરવી પડે ને. તો હા, લોન પરત કરવાની, પણ એટલું યાદ રાખો કે અહીંયા આગળ કોઈ માસ આપ્યું જ નથી તો લોન પરત કરીએ ને. આપણે તો ડિસેમ્બર સુધીનું પહોંચેલું જ ને. બસ જેટલું પૂછેલું છે એટલું જ કરવાનું. હવે અહીંથી આગળ નહીં થાય. સમજ પડી? બસ આટલું જ કરવાનું. 1,03,000 જવાબ મળી ગયો. આ એકદમ સાચો જવાબ છે, બરાબર. આ પણ આખો દાખલો અહીંયા આઈએમપી પૂરો થયો. જો દાખલો 1 કલાકનો હોય કે અડધો કલાકનો હોય કે 1.5 કલાકનો હોય, એટલું યાદ રાખજો કે છે ને દાખલા ગણવાની જે રીત છે એ તમારે સમજમાં પડવી જોઈએ. હવે મેં હમણાં ગમે તેમ ભણાવી દેતા ને હમણાં તમને કંઈ ખબર જ નહીં પડે, પણ તમે એકવાર નોટિસ કર્યું મેં આમાં જરા પણ ઉતાવળ નહીં કરી. ખાલી પેલો ઉધાર વેચાણનો જે પોઈન્ટ હતો ને એ તમને કેવું કે એ તમને આવડતો એટલે જરાક એમાં ઉતાવળ, પણ બીજા બધા પોઈન્ટ એકદમ શાંતિથી સમજાવ્યા છે તમને. એટલે કેવું કે મગજમાં બરાબર બેસે.
આ તો કેવું જલ્દી હું એકલો અહીંયા ભણાવ્યા કરું ને ઊંઘમાં તમે પણ ઊંઘમાં જોયા કરો ને તમને કંઈ ખબર જ નહીં પડે. એટલે જરાક આ રીતે બરાબર સમજો આપણી ભણાવવાની રીત કેવી છે અને તમારા બીજા ફ્રેન્ડને કહેવો કે આ સરનું લેવો. સમજ પડી? ચાલો તમારો આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં આવા જ IMP દાખલા સાથે. તમારો આભાર ફ્રેન્ડ્સ.